બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની શહીદ જવાન જિગ્નેશ ચૌધરી જેઓ મા ભૂમિની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા। જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માદરે વતન આવી રહ્યા હતા। તે દરમિયાન બીકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન એટેન્ડન્ટ દ્વારા છરીના ઘા મારી જવાન જિગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાને લઈને શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવાર સહિત हिंदू समाज में रोषनी लागणी भभूकी उठी है। त्यारे आजे वडगाम में विश्व हिंदू परिषद द्वारा शहीद जवान जिग्नेश चौधरी की याद में वडगाम मार्केटयार्ड खाते शोक सभा योजाई हती। जे बाद वडगाम मार्केटयार्ड थी वडगाम मामलतदार कचेरी सुधी न्याय यात्रा योजाई हती। जेमां वीएचपी ना आगेवानो महंतो सहित मोटी संख्या में समस्त हिंदू संगठनों लोको जोड़ाया हता अने शहीद जवान जिग्नेश चौधरी ने न्याय मळे, शहीद जवानना हत्याराओने कड़क में कड़क सजा फटकारवामां आवे, साथ ज शहीद जवान जिग्नेश चौधरी परिवार ने आर्थिक सहाय तेमज परिवार मांथी कोईपण एक व्यक्ति ने सरकारी नौकरी आपवामां आवे तेवी मांग करी हती। आज जे रेलवे ने अंदर अमारा एक जवान ने बेरहमी थे चाकुओं द्वारा ट्रेन ने अंदर एमने जे घातकी हत्या करवामां आवी, आना अनुसंधाने आज समग्र वडगाम तालुको हेपते भरायेलो छे। सुरक्षानी दृष्टिए अमने एम लागे छे कि क्यारे आपणी हिंदू समाजने सुरक्षा मळशे ए हेतु साथे अने आ परिवारने बराबर न्याय मळे ए हेतुथी आज अमे आवेदनपत्र आपवा माटे आव्या छीए। अमारो आवेदनपत्र मामलतदारश्रीए स्वीकार्युं छे। अपेक्षा राखीए कि आ देशने अंदर दिवसे दिवसे आतंकवादी घटनाओं दिन प्रतिदिन વધતી જાય છે। ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ। નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશદાજ છે, માનવતાની અંદર છે કે નહીં। એ માનવતા પરિવારેલા એવા માણસોને નોકરીએ પણ રાખવા ન જોઈએ એવી મારી સરકાર આગળ માંગણી પણ છે। આવી ઘટનાઓ ફરીથી ના ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે આજે વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીરગતિ પામેલ જીગરભાઈ ને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગંજ બજારમાં શોક સભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદારશ્રીએ એ આવેદનપત્ર સ્વીકાર્યું। એમાં અમે એવી માગણીઓ મૂકી છે કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે, એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને ઝડપમાંથી ઝડપમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ સહાય મળે સરકારશ્રી તરફથી એ પ્રકારની અમારી માંગો મૂકવામાં આવી છે। દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા સૈનિકની હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। પોતાની ફરજ બજાવીને રજા ઉપર ઘરે આવી રહેલા વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જિગ્નેશ ચૌધરીની બીકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યાને લઈને સમગ્ર પંથકમાં શોક છવાયો હતો। શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા આ પંથકના ગામડે ગામડે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। જ્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોક સભા રાખ્યા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે આ ઘટનાને લઈને શહીદ વીરના પરિવાર આઘાતમાં છે। શહીદ વીરના બહેનોએ કહ્યું કે અમારા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે, અમારા ભાઈની હત્યા કરવામાં આવી છે, ત્યારે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। જેવો મારા ભાઈને માર્યો એવી સજા એમની ફાંસીની થવી જોઈએ। હું કતારે અમને દુઃખી કરી નાખ્યો છે એટલે મારું બીજું કોઈ કહેવાનું નહીં કે સજા પૂરેપૂરી ને એમને મળવી જોઈએ તો જ અમારી ફાંસીની સજા એમને મળવી જ જોઈએ, જરૂરી જ છે। અત્યારે અમે દુઃખી થઈ ગયો અમારી ફેમિલી બધી, એટલે એને ફાંસીની સજા પૂરેપૂરી મળવી જોઈએ એટલે જ અમારા આત્માને શાંતિ થાય। રમીબેન।